કોન્ફ્લિક્ટ. દોસ્ત, મારી ભૂલ થઈ ગઈ. ગુરુદેવ, અમારી ટૂંકી દ્રષ્ટિ અને ઉપર છલ્લું દર્શન વ્યક્તિ સાથેના અમારા વ્યવહારને કેવો કલુષિત કરી દે છે અને વ્યક્તિ પ્રત્યે કેવો દુર્ભાવ પેદા કરી દે છે એનો એક પ્રસંગ એમના જીવનમાં હમણાં જ બની ગયો, જેની વાત એમને આપને કરવી છે. એ જો આપની અનુકૂળતા હોય તો. બોલો. મૂલજી જેઠા માર્કેટમાં એમની દુકાન છે. રોજ સાંજના એ એમના માણસ આગળ એક ચોક્કસ ભેલવાળા પાસે ભેળ મંગાવતો હતો. પણ એક દિવસ બન્યું એવું કે એમને ભેલનો સ્વાદ બદલાયેલો લાગ્યો. એમણે માણસને પૂછ્યું, તું ભેલ લાવ્યો ક્યાંથી? ગલીના નાકે જ ભેલવાળો બેઠો છે ત્યાંથી. કેમ? આપણા ભેળવાળા પાસેથી. આજે એ નહોતો આવ્યો. બીજે દિવસે પણ એ જ સ્થિતિ. આપણા ભેલવાળા પાસેથી. આજે મને પેટમાં ખૂબ દુખતું હતું. ત્રીજા દિવસે પણ એ જ હતી. આજે મને તાવ હતો. ચોથા દિવસે પણ આ જ સ્થિતિ અને મેં એને સીધો લાફો જ લગાવી દીધો. સાચું કારણ જણાવી દે, તું નજીકથી જ ભેળ કેમ લાવે છે? અને ગુરુદેવ, એણે જે કારણ જણાવ્યું એ સાંભળી એને એમની જાત પ્રત્યે નફરત જાગી અને એને લાફો લગાવી દીધો એ બદલ એને માફી માંગી લીધી. એવું તો એને કહ્યું શું? એણે કહ્યું, શેઠ, રોજ તમારા માટે હું જ્યાંથી ભેલ લાવતો હતો એ ભેલવાળો એમણે એક જ પડીકું આપતો હતો જે હું એમને આપતો હતો. તમને ભેલ ખાતા જોઈએ મને પણ ભેલ ખાવાનું મન થતું હતું, પણ મારી પાસે એના પૈસા નહોતા. જ્યારે આ બાજુના ભેલવાળા સાથે મેં વાત કરી તો એણે તેટલા જ પૈસામાં મને 2 ભેલ આપવાની વાત કરી અને હું ત્યાંથી ભેલ લાવવા માંડ્યો. એક ભૂલ હું ત્યાં જ ખાઈ લેતો અને બીજી ભેલ આપને આપતો હતો. શેઠ, મારી આ ભૂલ માફ કરી દો. બીજી વાર હું આ ભૂલ નહીં કરું. રોજ ત્યાંથી જ ભેલ લઈ આવીશ જ્યાંથી હું રોજ લાવતો હતો. ગુરુદેવ, મને મારી ભૂલ સમજાઈ અને મેં એને કહી દીધું, તારે ભેલ ત્યાંથી તો લાવવાની, પણ હવેથી એક ભેલ નહીં પણ 2 ભેલ. એક તારા માટે અને બીજી મારા માટે. હા, આ તો સંસાર છે, નથી પ્રકૃતિ આપણા હાથમાં. ચોમાસું કોરું જાય અને ઉનાળામાં વરસાદ તૂટી પડે એવું એ બને, તો ભૂકંપમાં ઝૂંપડું સલામત રહી જાય અને ટાવર ધરાશાયી બની જાય એવું એ બને. રાતના સુનામી આવી જાય અને અચાનક 250 કિલોમીટર ગતિથી વાવાઝોડું ફૂંકાવું લાગે એવું એ બને. દેશના એક ભાગમાં અતિવૃષ્ટિ હાહાકાર સર્જક બની રહેતી હોય અને દેશના બીજા ભાગમાં અનાવૃષ્ટિ હાડપિંજરો ખડકતી હોય એવું એ બને. જંગલમાં અચાનક દાવાનળ પ્રગટી જાય અને સેંકડો કિલોમીટરના હરિયાળીના વૈભવ એ સ્વાહા કરી જાય એવું એ બને. ઉનાળો આગ ઓકવા લાગે એવું એ બને અને શિયાળો હિમવર્ષા કરતો હોય એવું એ બને. આ હિસાબે તો જ નીતિવાક્યામૃત ગ્રંથમાં લખી દીધું છે કે બધા જ પ્રકારના કોપમાં પ્રકૃતિનો કોપ સૌથી ભયંકર છે. એક બાજુ પ્રકૃતિ આપણા વશમાં નથી તો બીજી બાજુ પરિવાર પણ ક્યાં આપણા વશમાં છે? ભલે ને પરિવારની સગવડો અને સુરક્ષા સાચવવા તમે જીવનના અતિ કિંમતી સમયનું અને બહુમૂલ્ય સંપત્તિનું બલિદાન આપી દીધું છે, પણ કઈ પલે પરિવારનો કયો સભ્ય તમારી સામે પડી જાય અને તમને લોહીના આંસુ પાડવા મજબૂર કરી દે એનો કોઈ જ ભરોસો નહીં. પ્રકૃતિ અને પરિવાર જો આપણા વશમાં નથી તો પુણ્ય પણ ક્યાં આપણા વશમાં છે? બજાર ગમે ત્યારે ઠપ થઈ જાય. કોઈ નક્કર કારણ વિના સમાજમાં બદનામી ફેલાઈ જાય. રાતના સૂતા હો અને ઉઠો ત્યારે ખ્યાલ આવે કે આંખે દેખાતું અને કાને સંભળાતું બંધ થઈ ગયું છે. નાનકડા દીકરાને લઈને પત્ની પિયર ભાગી ગઈ છે અને મકાનનો પાછલો ભાગ પડી ગયો છે. પ્રકૃતિ, પુણ્ય, પરિવાર જો આપણા વશમાં નથી તો એના જ પેટાભેદ ગણાતા પૈસા, પ્રશંસા, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા અને પ્રતિભા પણ ક્યાં આપણા વશમાં છે? આજે સાંભળવા મળતા તાળીઓના ગડગડાટ આવતીકાલે હાય હાયના નારામાં પલટાઈ શકે છે તો આજે દેશ દેશાવરમાં ગાજતું થયેલું તમારું નામ આવતીકાલે તમારા વોચમેન પણ ભૂલી જાય એવું બની શકે છે. આજે તમારા વક્તવ્ય ભલે ને હજારોની મેદની એકઠી થતી હોય, આવતીકાલે તમે ઘરની બહાર નીકળો અને તમારા બિલ્ડિંગનો કૂતરો તમારી સામે ભસવા લાગે એવું બની શકે છે. આ સ્થિતિમાં મનને સંક્લેશમુક્ત રાખતા, વચનને ક્લેશમુક્ત રાખતા અને કાયાને આક્રમકતાથી મુક્ત રાખતા નવનેજા પાણી ઉતરી જાય છે. પણ સબૂર જેની પાસે કર્મના ઉદયની સમજ છે, આત્માના ષટ સ્થાનમાંના 3જા સ્થાન આત્મા કર્મનો કર્તા છે, પર અને આત્માના 4થા નંબરના સ્થાન આત્મા કર્મનો ભોગતા છે. પર મજબૂત શ્રદ્ધા છે એ આત્મા આવી વિચિત્ર વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ મનની સ્વસ્થતા ટકાવી રાખીને ક્લેશ સંકલેશથી પોતાની જાતને બચાવતો જ રહે છે. આ સંદર્ભમાં એક વાત ખાસ સમજી રાખજો કે જાગૃતિમાં, સ્વરક્ષણમાં જો આગવી તાકાત છે તો જુનૂનમાં સર્વભક્ષણની પાશવી તાકાત છે. જાગૃતિ જો તમને માનસરોવરના શાંત જલની અનુભૂતિ કરાવતી રહે છે તો જુનૂન તમને તોફાનો ચડેલા દરિયાના વિનાશક મોજાઓનું અનુભૂતિ કરાવતું રહે છે. જાગૃતિ એ જો તમને સંયમી છે એની પ્રતીતિ કરાવતી રહે છે તો જુનૂન તમને સંયમના પરિણામથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છો એની પ્રતીતિ કરાવતું રહે છે. પ્રશ્ન છે તે આ છે, આ જાગૃતિને ચિરસ્થાયી શે કરી શકાય? આ જાગૃતિને આચરણરૂપ, આદતરૂપ અને સ્વભાવરૂપ શે રીતે બનાવી શકાય? આ પ્રશ્નના અન્ય જે પણ જવાબ હોય તે, પણ મને એમ લાગે છે કે વ્યક્તિને પોતાની ઓળખ જો સતત આંખ સામે રહે તો એ
ઓળખને કલંક લાગે એવી વૃત્તિ પ્રવૃત્તિ સહજ જ દૂર રહે. સંયમીની પ્રસિદ્ધિ ઓળખ થઈ છે. આજ સમાશ્રમણ. શ્રમણ જીવનનો સાર શું છે? આજ ઉપશમ ભાવ. 18,000 શિલાંગમાં પ્રથમ નંબર શું છે? આજ ક્ષમા. સમ્યક દર્શનના 5 લક્ષણોમાં પ્રથમ નંબરનું લક્ષણ કયું છે? આજ છે શમ. સાકર જો કડવાશની અનુભૂતિ ન જ કરાવે, બરફ જો ચિંગારીની અનુભૂતિ ન જ કરાવે, માખણ જો પથ્થરની કઠોરતાની અનુભવતા ન જ કરાવે, ચાંદની જ્વાલાની અનુભૂતિ જો ન જ કરાવે, તો ઉપશમ ભાવનો પર્યાય ગણાતો સંયમી ક્લેશ, કંકાસ અને સંઘર્ષની અનુભૂતિ શે કરાવે? શે કરાવી શકે? આ સંદર્ભમાં એક બીજી વાત. તમે કપ અને રકાબી તો જોયા જ છે ને? કપ શું કામ કરે? ચાને ગરમ રાખે. અને કપ જેના પર ગોઠવાયો હોય એ રકાબી શું કરે? ચાને જો એના પર રેડવામાં આવે તો એ ગરમ ચાને ઠંડી કરી નાખે. આ વાસ્તવિકતાનો ખ્યાલ તો બધાને છે જ, પણ મારી જે વાત કરવી છે તે આ છે. ચાને જે કપ ગરમ રાખે છે અને બહેનો સ્ટેન્ડ પર લટકાવી દે છે, અને એ પણ એને નાકેથી પકડીને. જ્યારે ગરમ અને ચાને ઠંડી કરી દેવાનું કામ જે રકાબી કરે છે, એ રકાબીને માત્ર બહેનો જ નહીં, સૌ કોઈ 5 આંગળીએ પકડે છે અને કામ પતી ગયા પછી સ્ટેન્ડમાં સાચવીને મૂકે છે. સંદેશ સ્પષ્ટ છે. જે સંકીર્તિત હોય છે એ અપમાનિત થતો રહે છે, જે વિશાળ હોય છે એ ગૌરવ પામતો રહે છે, જે બીજાને ગરમ રાખે છે એ તિરસ્કૃત થતો રહે છે, જે બીજાને શીતલ કરે છે એ સન્માનિત થતો રહે છે. જે ગરમ રહે છે અને બીજાને ગરમ રાખે છે એ ગુણ સ્થાનકની વિશુદ્ધિને સ્પર્શી શકતો નથી, અને જે શીતળ રહે છે અને બીજાને શીતળ રાખે છે એ ગુણ સ્થાનકની કઈ વિશુદ્ધિને સ્પર્શી નથી જતો એ પ્રશ્ન છે. આ સંદર્ભમાં એક અલગ વાત. અધ્યાત્મ જગતમાં 2 શબ્દો અતિ પ્રચલિત છે: અધિકરણ અને ઉપકરણ. દુર્ગતિના અધિકારી બનાવે એનું નામ અધિકરણ, અને સદ્ગતિને જે સમીપ લઈ જાય એનું નામ ઉપકરણ. આરંભ સમારંભના જેટલા પણ સાધનો છે એ તમામની ગણતરી જો અધિકરણમાં થાય છે, તો સદ્ગતિ સાધનામાં જેટલા પણ સાધનો છે એ તમામની ગણતરી ઉપકરણમાં થાય છે. પણ સબૂર, આક્રોશ, આવેશ, આક્ષેપ, વિતંડાવાદ, ક્લેશ આ તમામનો સમાવેશ શાસ્ત્રકારો અધિકરણમાં કર્યો છે. એ આપણા ખ્યાલમાં છે ખરું? જો હા, તો આ અધિકરણો આપણા આત્માને દુર્ગતિમાં રવાના કરી દેશે એ આપણી શ્રદ્ધા છે ખરી? જો હા, તો વર્તમાનમાં ઊભા થયેલ કેટલાક અણગમતા પરિબળથી અકળાઈ જઈને આપણે જો કષાયગ્રસ્ત બની જતા હોઈએ, તો આપણે ભવાંતરને દુઃખયુક્ત બનાવી દેવાની બેવકૂફી કરી રહ્યા છે એવું નથી લાગતું? પ્રશ્ન એ છે કે એવા નિમિત્તો આવીને ઊભા રહી જ જાય, ત્યારે વચનોને ક્લેશથી અને મનને સંક્લેશથી મુક્ત રાખવા કંઈક કરી શું શકાય? આ પ્રશ્નના અનેક જવાબોમાંથી એક જવાબ આ છે: કાં તો કાંકરાવાળા રસ્તા પર બૂટ પહેરી લેવા, અને કાં તો ઓટલા ઉપર પહોંચી જવું કે જ્યાંથી કાંકરા દેખાય જ નહીં. અર્થાત કાં તો તલેટીવાળા રસ્તા પર મોજા પહેરી લેવા કે જેથી કાંકરા વાગે જ નહીં, અને કાં તો હિંગલાજના હડે પહોંચી જવું કે જ્યાંથી કાંકરા દેખાય જ નહીં. બાકી પાણીમાં રહેનાર માછલી હજી મગરથી બચી શકે, જંગલમાં રહેનાર હરણ હજી સિંહથી બચી શકે, બાવળથી વ્યાપ્ત રસ્તા પર ચાલનાર હજી કાંટાથી બચી શકે, અને તલાવમાં ડૂબકી લગાવનાર હજી કીચડથી બચી શકે, પણ સંસારી આત્મા પ્રતિકૂળ કે વિચિત્ર નિમિત્તોથી બચી શકે એવી કોઈ જ શક્યતા નથી. અરે, મુશ્કેલી તો એ છે કે સિંહ તો હરણ હોય તો જ શિકાર કરે છે, અને મગર તો માછલી હોય તો જ એને ગળી જાય છે. પણ મન એ તો ન હોય ત્યાંય નિમિત્તોની કલ્પના કરીએ જાય છે અને એની અસર લેતું રહે છે. સારું થયું પાપડ આવ્યા નહીં. મોટા ઉપાડ્યા અને લગ્ન પ્રસંગે યોજાયેલ જમણવારમાં મને આમંત્રણ આપ્યું અને હું ગયો પણ ખરો, પણ જમણવારમાં બીજા બધાને પાપડ પહોંચ્યા ને મને એકને જ પાપડ પીરસવામાં ન આવ્યો. એક દિવસ જમણવાર યોજીને હું એનો બદલો ન લઉં તો મારું નામ રમેશ નહીં. અને એક દિવસ કોક બહાનું ભોરી કરી દઈને રમેશે જમણવારનું આયોજન કર્યું છે. એમાં એણે પોતાના એ મિત્રને ખાસ બોલાવ્યો કે જેને પોતાના દ્વારા આયોજિત જમણવારમાં પોતાને પાપડથી વંચિત રાખ્યો હતો. જમવા બેસી ગયા બધા અને પાપડનો ટોપલો લઈને એ પોતે બધાની થાળીમાં પાપડ મૂકવા નીકળ્યો. ક્રમશર દરેકની થાળીમાં એ પાપડ મૂકતો ગયો, પણ જ્યાં પોતાના મિત્રની થાળી આવી, પાપડ મૂક્યા વિના એ આગળ નીકળી ગયો. જમણવાર પતી ગયો. સૌ પોતપોતાના ઘરે જવા રવાના થયા. રમેશ પોતાના મિત્રની સાથે ચાલ્યો, અને એને એમ કે પાપડ ના મળવા બદલ મિત્ર કંઈક તો આક્રોશ ઠાલવજે, અને એમાં મિત્ર વાત કાઢી: દોસ્ત, એક પ્રશ્ન પૂછું? શું? તું જ્યોતિષી છે? જ્યોતિષી? હા. બિલકુલ નહીં. તો પછી? તો પછી શું? તને ખબર શી રીતે પડી? શેની? કે વેદરાજ મને પાપડ ખાવાની કડક મનાઈ કરી છે. શું વાત કરે છે? હા. તું બધાને પાપડ પીરસવા નીકળ્યો અને મારી આગળ આવ્યો ત્યારે જ હું તને કહેવાનો હતો કે મારી થાળીમાં પાપડ મૂકતો નહીં, અને તે કમાલ કરી. મારા કહ્યા વિના જ તે મારા મનના ભાવ જાણી લીધા અને મારી થાળીમાં પાપડ મૂક્યા વિના તું આગળ નીકળી ગયો. દોસ્ત, તારો ખૂબ આભાર. પોતાની મિત્રની આ વાત સાંભળીને રમેશની હાલત શી થઈ હશે એની કલ્પના આસાનીથી કરી શકાય છે. હા, આ મન છે. જતું કરવું, હસી કાઢવું અને ભૂલી જવું આ 3 ગણિત મનના સ્વભાવમાં જ નથી, પણ પકડી રાખવું, દેખાડી દેવું અને દાળમાં રાખવું આ 3 ગણિત મનના સ્વભાવમાં છે.
અને જે પણ વ્યક્તિ પોતાના મનના સ્વભાવને અનુસરીને જીવનની વ્યવસ્થા ગોઠવે છે, સંબંધોના જગતમાં આગળ વધે છે, એ વ્યક્તિ પોતાના મનને સ્વસ્થ, મસ્ત અને પ્રસન્ન રાખી શકે એ વાત અમાસની રાત્રિએ આસમાનના પૂનમના ચાંદના દર્શન કરવામાં સફળ બનવા જેવી અને પાનખરમાં વૃક્ષના પાંદડે પાંદડે લીલાશ અને ભીનાશ અનુભવવામાં સફળ બનવા જેવી અશક્ય છે. શરીરના ક્ષેત્રે પ્રતિષ્ઠિત થઈ ચૂકેલ બે સત્યને સતત આંખ સામે રાખવા જોઈએ. શરીરને જો તંદુરસ્ત જ રાખવું છે તો કુપાથ્યનો ત્યાગ એ શ્રેષ્ઠ વિકલ્પ છે, અને બીમાર પડી ગયેલા શરીરને જો તંદુરસ્ત બનાવ્યું છે તો દવાનું સેવન એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આવા જ બે સત્ય મનના ક્ષેત્રે પ્રતિષ્ઠિત થઈ ચૂકેલા છે. મનને જો પ્રસન્ન જ રાખવું છે તો સ્નેહભાવ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમ પ્રકાશની હાજરીમાં અંધકારની હાજરી સંભવિત નથી, જેમ સદબુદ્ધિની હાજરીમાં પાપ વૃત્તિની હાજરી સંભવિત નથી, તેમ જીવ માત્ર પ્રત્યેની સ્નેહથી છલોછલ હૃદયમાં સંશ્લેષ સંઘર્ષ સંભવિત નથી. પણ સબૂર કોક કારણસર જીવો પ્રત્યે મનમાં ગાંઠ બંધાઈ જાય છે તો એ ગાંઠને ઉકેલી નાખવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે હસી કાઢવાની વૃત્તિનો, જતું કરી દેવાની વૃત્તિનો, ભૂલી જવાની વૃત્તિનો, સમાધાન વૃત્તિનો. શું કહું? જય ધવલા નામના ગ્રંથમાં લખી દીધું છે કે કો નામ વિસોઈ જેસુ જીવ પરિણામૈસુ સંપૂર્ણસ્સુ કષાયાણમ હાનિ હોદી. મનમાં ઉઠતા જે જીવ પરિણામોમાં કષાયોની હાનિ થતી રહે, કષાયમાં કડાકો બોલાતા રહે, એનું જ નામ વિશુદ્ધિ. અને કો સંકિલેશો નામ કોહ માન માયા લોહ પરિણામ વિશેષો. ક્રોધ માન માયા લોભ રૂપ જીવ પરિણામ વિશેષ, એનું જ નામ સંશ્લેષ. માખણ અને હંસ, બરફ અને રૂ, ચાંદી અને ખીરા બધું બોલતા આંખ સામે જેમ ધવલતા જ આવી જાય, અને કોલસો અને ડામર, અમાસ અને કીચડ, કાગડો અને મેષ આ બધું બોલતા આંખ સામે જેમ કાળાશ જ આવી જાય, તેમ ચારિત્રપદ, સંયમ જીવન, સાધુ જીવન આ બધું સ્મૃતિપદ પર આવતા વિશુદ્ધિ, મસ્તી, સ્વસ્થતા, પ્રસન્નતા, મૈત્રી અને ભક્તિ આ બધું જ યાદ આવી જાય. સંદેશ સ્પષ્ટ છે. સદસ્થતાના કારણે નિમિત્તવશ સંયમ જીવન હાથમાં હોવા છતાંય મન જો કષાયવિષ્ટ બની પણ જતું હોય તો એ કષાયની માત્ર ગેસ પરથી ઉતરી દીધેલા ગરમ પાણી જેવી હોય. ગેસ પરથી ઉતારી દીધેલ ગરમ પાણી ધીમે ધીમે જેમ ગરમી ગુમાવતું જાય, તેમ આરમ સમારમની મુક્ત થઈ ગયેલા આત્માની કષાયની માત્રા ધીમે ધીમે ઓછી જ થતી જાય. અને આ અનુભૂતિ જો નષ્ટ થતી હોય તો સમજી રાખવું કે સંયમ જીવન હાથમાં છતાં માત્ર વસ્ત્રો જ બદલાય છે, વૃત્તિ નથી બદલાઈ. ક્રિયાઓ જ બદલાઈ છે, માન્યતા નથી બદલાઈ. પ્રવૃત્તિઓ જ બદલાઈ છે, પરિણીતિ નથી બદલાઈ. ધારાવીની ઝૂંપડપટ્ટીમાંથી બાલકેશ્વરમાં રહેવા જનારના શરીર પરના વસ્ત્રો જો બદલાઈ જ જતા હોય છે, તો સંસારી જીવન છોડીને સંયમ જીવન અંગીકાર કરનારની વૃત્તિ બદલાઈ જવી જ જોઈએ. આ સંદર્ભમાં છેલ્લી વાત: આધ્યાત્મ જગતમાં કમજોર એ છે કે જે મનનું માને છે, અને બહાદુર એ છે કે જે અંતઃકરણનું માને છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.